ફરી વાત દોહરાવાને બદલે ભાઈ મયુરભાઈ દવે રાજ ગઢવીને વિનંતી કરીશ કે દર્શન પૂજન કરી આરતીમાં પણ આપ સામેલ થશો. ભૂદેવો અને મયુરભાઈ અને રાજભાઈ સાથે પધારેલા પરિવારજનો દર્શન પૂજન કરી કથામંચની સામે સ્થાન લેશે. આરતીમાં સામેલ થવા માટે કેતુલભાઈ પટેલ યુએસએના માતુશ્રી નીરુબેન શંભુભાઈ પટેલને વિનંતી કરીશ. અરવિંદભાઈ પંચાલ પરિવાર, ચુનીલાલભાઈ પંચાલ પરિવાર, કૌશિકભાઈ વિઠ્ઠલદાસ પટેલ વેદાંત કદમ પણ આરતીમાં જોડાશે. શ્રી હિરેનભાઈ ત્રિવેદી, મયુરભાઈ દવે અને રાજ ગઢવી પણ આરતીમાં સહભાગી થવા કથામંચ પર સ્થાન જાળવી રાખશે. 10મા દિવસના શ્રીમદ ભાગવત માસ પારાયણના આ અવિરત વહેતા પ્રવાહની રસગંગાનું એ રસ અમૃતનું પાન કરવાનું ફરી આવતીકાલે પણ આપણને સૌને અવસર મળે એવી ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌનો 9મા દિવસના કથારસના પાનના સહયોગ બદલ રાધે રાધે પરિવાર અને યજમાન પરિવાર વતી આભાર વ્યક્ત કરતા આવો આરતી સંપન્ન કરીએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.